નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રોનો પ્રશ્ન છે કે મારું જે ખેતર છે તેની અંદર પ્રમોલ્ગેશન થયા પછી જે માપ છે એની અંદર વધારો થયેલો છે અને જે મારા પાડોશીનું જે ખેતર છે તેમને એમના માપની અંદર ઘટાડો થયેલો છે. તો હવે જે પ્રમોલ્ગેશનની આ ભૂલ છે એ ભૂલને સુધારવા માટે કોણે અરજી કરવી જોઈએ? મારે અરજી કરવી જોઈએ કે જેમને ઓછી જમીન છે તેમને કરવી જોઈએ? તો દર્શક મિત્રો, આ એ પ્રમોલ્ગેશનની ભૂલ છે જેના કારણે જો તમારું જે ખેતરનું માપ છે તે મુજબ તમારા ખેતરની અંદર માપ વધુ દર્શાવવામાં આવેલું છે. એટલે જે સાતબાની અંદર જે તમે કહી શકો કે તમારી જે નોંધ પડેલી છે કે જે તમારું ક્ષેત્રફળ દર્શાવેલું છે એ ભૂલ બંને ખેડૂતની અંદર છે. બાજુવાળા ખેડૂત મિત્રની અંદર પણ છે અને તમારી અંદર પણ છે. એટલે એ ભૂલ સુધારવા માટે એવું નથી કે જે બાજુવાળા છે એમનું માપ ઓછું થયું છે એટલે તે અરજી કરી શકે, પરંતુ તમારી અંદર જે કુલ ક્ષેત્રફળ છે તેની અંદર પણ વધારો થયેલો છે અને દેખીતું છે કે બાજુવાળા જે ખેડૂત છે એમનું માપ તમારી અંદર વધારે પડતો દર્શાવવામાં આવ્યો છે અથવા તો માપણીની અંદર તમારી અંદર વધારે દર્શાવવામાં આવેલો છે. એટલે તમે બંને થઈને જે DILRની જે કચેરી છે ત્યાં આગળ તમારી આ જે પ્રમોલ્ગેશનની તમારે ભૂલ થયેલી છે અને માપની અંદર જે વધારો ઘટાડો થયેલો છે તે અંગેની તમે અરજી બંને ખેડૂત મિત્રો કરી શકો છો. તેમાં એવું નથી કે કોઈ એક જ ખેડૂત મિત્ર કરે, કારણ કે જો તમે અરજી નહીં કરો તો તમારા ખેતરનું જે માપણી છે અથવા પ્રમોલ્ગેશનની અંદર જે સુધારો કરવાનો છે એ નહીં થઈ શકે. કારણ કે જે ખેડૂત મિત્ર દ્વારા અરજી કરવામાં આવશે એ ખેડૂત મિત્રની જ માપણી કરવામાં આવશે, જે એમનું ખેતર છે, જે એમની જમીન છે તેનું. તો હવે એ ડાયરેક્ટલી તો એવું ના કહી શકે કે ચલો બાજુવાળા જે ખેડૂત મિત્ર છે એમને અરજી કરી અને એમનું ફરીથી માપ લેવામાં આવ્યું અને જો એમનું માપ ઓછું પડ્યું તો તમે વગર અરજી કરી તમારા ખેતરની અંદર માપણી ન થઈ શકે. તમારે પણ માપણી કરાવવા માટે અરજી કરવી પડે. એટલા માટે આવા સંજોગો દરમિયાન બંને ખેડૂત મિત્રોએ DILRની કચેરીની અંદર જે પ્રમોલ્ગેશનની અંદર ભૂલ થયેલી છે એ પ્રમાણે તમારે અરજી કરવાની રહેશે અને તમારા બંને જણનું ખેતરનું જે માપણી છે એ ફરી કરવામાં આવશે અને ત્યારબાદ તમારા લોકોનો જે સાતબાની અંદર જે કુલ ક્ષેત્રફળ છે તેની અંદર વધારો ઘટાડો કરવામાં આવેલો હોય અથવા કોઈ ટેકનિકલ ભૂલના કારણે જો વધારો ઘટાડો નોંધાઈ ગયો હોય તો તેવા સંજોગો દરમિયાન તમારા બંનેનું જે મૂળ માપ હતું તે પ્રમાણે ફરીથી તમારું પ્રમોલ્ગેશન કરીને ફરીથી માપણી કરીને તમારો જે મૂળ માપ છે તે પ્રમાણે તમને સુધારો કરી આપવામાં આવી શકે છે. તો તમારે બંને ખેડૂત મિત્રોએ અરજી કરવાની રહેશે. તો દર્શક મિત્રો, આ જ રીતના ખેડૂતલક્ષી અને ખેડૂત માર્ગદર્શન અંગે હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ વિડીયોના માધ્યમથી માહિતી આપતી રહું છું. ઘણા બધા પ્રશ્નો આવે છે, પરંતુ જે મહત્વના પ્રશ્નો છે તે પ્રમાણે હું વિડીયોના માધ્યમથી તમારી સમક્ષ એ પ્રશ્નોને પણ મૂકું છું અને તેના જવાબ રૂપે તમારી સમક્ષ વિડીયો મૂકું છું, જેથી કરીને જે પણ ખેડૂત મિત્રોની મૂંઝવણ હોય તે સરળતાથી દૂર થઈ શકે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.